નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. તો આજના વિષય વસ્તુના મુદ્દા છે પર્યાવરણના પ્રકાર અને માનવ નિર્મિત પર્યાવરણ. તો ચાલો બાળકો, પાઠની શરૂઆત કરીએ. બાળકો, આપણે પાઠની આગળ શરૂઆત કરીએ એ પહેલાં આપણે જે આગળ શીખી ગયેલા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. તો પર્યાવરણ એ શેનું બનેલું છે? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. ત્યારબાદ બાળકો, આપણે બીજો ટૉપિક શીખ્યા હતા પર્યાવરણના ઘટકો. તો પર્યાવરણના મુખ્ય કેટલા ઘટકો છે? 4 ઘટકો છે. કયા કયા? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો બાળકો, મૃદાવરણ કોને કહે છે? તો મૃદાવરણ એટલે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. તો આ પોપડો શેનો બનેલો છે? તો આ પોપડો ખડક, ખનિજો અને માટીનો બનેલો છે. ત્યારબાદ બાળકો, જલાવરણ એટલે શું? તો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. તો જલાવરણના સ્ત્રોત કયા કયા? તો મહાસાગરો, સાગરો, સરોવરો, નદી એ બધા. ત્યારબાદ વાતાવરણ એટલે શું? તો પૃથ્વીની ચારેય બાજુ વિતરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. તો આ વાતાવરણ શેનું બનેલું છે? તો વાતાવરણ એ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. તો વાતાવરણમાં ઓઝોન વાયુ એ શું કાર્ય કરે છે? તો વાતાવરણમાં ઓઝોન વાયુ એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિને રક્ષણ આપે છે. ત્યારબાદ બાળકો, આપણે વાત કરીએ તો જીવાવરણ એટલે શું? તો જીવાવરણ એટલે પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે ને તેને જીવાવરણ કહે છે. તો જીવાવરણમાં કોનો કોનો સમાવેશ થાય? તો વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય. તો બાળકો, આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા તો એ તમને યાદ જ હશે. તો ચાલો બાળકો, હવે આપણે આજનો ટૉપિક શરૂ કરીએ. બાળકો, આજનો આપણો પહેલો ટૉપિક છે પર્યાવરણના પ્રકાર. તો બાળકો, પર્યાવરણના 2 પ્રકાર પડે છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. તો આમ પર્યાવરણના 2 પ્રકાર યાદ રાખવા, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. તો બાળકો, કુદરતી પર્યાવરણના પણ 2 ભાગ પડે છે. પહેલો ભાગ છે જૈવિક ઘટકો અને બીજો ભાગ છે અજૈવિક ઘટકો. તો બાળકો, જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે અજૈવિક ઘટકોની વાત કરીએ તો તેમાં ભૂમિ એટલે કે મૃદાવરણ, ત્યારબાદ જળ એટલે જલાવરણ અને હવા એટલે વાતાવરણ. તો બાળકો, જૈવિક સૃષ્ટિમાં તમામ સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે અને અજૈવિક ઘટકોની અંદર પહેલાં 3 આવરણો, ભૂમિ એટલે કે મૃદાવરણ, જળ એટલે જલાવરણ, હવા એટલે વાતાવરણ. તો બાળકો, અહીં તમને આ પર્યાવરણના પ્રકાર એ તમને ખ્યાલ આવ્યો હશે. તો ચાલો ફરી એકવાર જોઈએ. તો પર્યાવરણના કેટલા પ્રકાર? 2 પ્રકાર, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણના 2 ભાગ પડે છે. કયા કયા? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, માનવ સૃષ્ટિ એનો સમાવેશ થાય છે.
એટલે કે તમામ સજીવ સૃષ્ટિ અને અજૈવિક ઘટકોમાં ભૂમિ એટલે મૃદાવરણ, જળ એટલે જલાવરણ અને હવા એટલે વાતાવરણ. તો બાળકો, આ પર્યાવરણના પ્રકાર છે. બાળકો, માનવ સર્જિત પર્યાવરણ એ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ એ નિર્માણ પામે છે. તો બાળકો, અહીં તમને પર્યાવરણના પ્રકારો ખ્યાલ આવી ગયા હશે. બાળકો, આજનો આપણો બીજો ટૉપિક છે માનવ નિર્મિત પર્યાવરણ, જે પર્યાવરણનો જ એક પ્રકાર છે. માનવ એ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન પણ કરે છે. બાળકો, માનવી એ હંમેશાથી આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતો આવ્યો છે અને પોતાની જરૂરિયાતોને લઈને તેમાં હંમેશા પરિવર્તન પણ કરતો આવ્યો છે. તો એ પહેલાં આપણે વાત કરીએ તો આદિમાનવ કાળમાં, એટલે કે જ્યારે મનુષ્ય આદિમાનવ હતો તો તે વખતે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. બાળકો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો. આ છે આદિમાનવથી માનવનો સફર. તમે જોઈ શકો છો કે માનવીની ઉત્પત્તિ એ શેમાંથી થયેલી? વાંદરામાંથી થયેલી. અને સમયે સમયે તેમાં પરિવર્તન આવતું ગયું. ધીમે ધીમે શરીરના અંગોમાં બદલાવ થતો ગયો અને એમાં લાખો વર્ષો લાગ્યા. બાળકો, તે સમયે જ્યારે આદિમાનવ હતો તો એ કેવું જીવન જીવતો? ભટકતું જીવન જીવતો. તેને જે મળતું તો તે ખાઈ લેતો. તે વખતે તેને કપડાં પહેરવાનું પણ ભાન નહીં હતું. તો તે વખતે એને કાચું મળે, પાકું મળે તો તે ખાઈ લેતો. એ પર્યાવરણમાંથી મેળવી લેતો. તે વખતે તેને રહેવા માટે ગુફા હતી તો એ ગુફામાં રહેતો. પાણી પણ જ્યાંથી મળે ત્યાંથી તે પી લેતો. તો પર્યાવરણ સાથે આંતરક્રિયા કરીને હંમેશાથી પોતાની જરૂરિયાત પૂરી કરતો આવ્યો હતો. તો તેનું જીવન કેવું હતું? સાદું, સરળ, અને કહીએ તો જરૂરિયાતો પણ તે વખતે તેની કેવી હતી? મર્યાદિત હતી, એટલે કે ઓછી હતી. તેથી તે આસપાસના પર્યાવરણમાંથી તેની તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. પરંતુ સમય જતાં પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થતો ગયો. બાળકો, મનુષ્યને હંમેશા જરૂરિયાતો પૂરી થતી જ નથી. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત. તો માનવ એણે જીવનની શરૂઆત કરી, એટલે કે આદિમાનવ કાળથી સમયે સમયે તેની જરૂરિયાતોમાં વધારો થતો ગયો. મનુષ્યે પર્યાવરણને ઉપયોગ કરીને અને તેમાં પરિવર્તન કરવાનું પણ શીખી લીધું. તેને પર્યાવરણનો કેવી રીતે ઉપયોગ કરવો અને પર્યાવરણને પણ કઈ રીતે પરિવર્તન કરવું તે તેણે શીખી લીધું. બાળકો, સમયે સમયે અલગ અલગ વસ્તુની શોધ થતી ગઈ. જેમ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ તેમ અલગ અલગ વસ્તુની શોધ થતી ગઈ. બાળકો, પહેલાં આદિમાનવ એ કાચું પાકું જે મળતું તે ખાઈ લેતો. તો ધીમે ધીમે આપણે કહીએ તો અગ્નિની શોધ થઈ. તો એ કેવી રીતે? તો કે બે પથ્થરોના ઘસાવાને કારણે તેમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ. તો ધીમે ધીમે તેની બુદ્ધિશક્તિમાં પણ વધારો થતો ગયો. તે કાચું માંસ ખાતો, તેની જગ્યાએ તે શેકેલું માંસ ખાવા લાગ્યો. અને જે ગુફામાં રહેતો તે ઘરમાં રહેવા લાગ્યો. અને ધીમે ધીમે સમય જતાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પણ તે શેનો ઉપયોગ કરવા લાગ્યો? તો તે માટે ચક્રની શોધ થઈ. ત્યારબાદ આપણે વાત કરીએ બાળકો, તો ધીમે ધીમે માનવીની પ્રગતિ એ આગળ વધતી જાય છે અને માનવી હવે પશુપાલન તરફ પણ વળે છે. એટલે કે પશુઓ પાળે છે, પાલતુ પ્રાણીઓ પાળે છે. સાથે સાથે તે હવે ધીમે ધીમે ખેતી કરવા લાગ્યો. તો એ આપણે કહી શકીએ છીએ કે માનવીની વિકાસ યાત્રા એ કઈ રીતની રહી હશે.
તો ધીમે ધીમે આગળ જતાં ઔદ્યોગિક ક્રાંતિ પણ થઈ અને તેના કારણે ઉત્પાદનમાં વધારો પણ થયો. કહેવાનો મતલબ માનવીની જે પ્રગતિ છે એ પર્યાવરણની અંદર પરિવર્તન કરીને જ આવી છે. માનવીએ જે શરૂઆતમાં એનું જીવન સાદું, સરળ અને જરૂરિયાતો પણ મર્યાદિત હતી, પરંતુ સમય જતાં જરૂરિયાત વધી તેમ તેમ પર્યાવરણમાં પણ પરિવર્તન કરતો ગયો. તો બાળકો, આપણે કહી શકીએ કે માનવ નિર્મિત પર્યાવરણ એ માનવીએ પોતાને પર્યાવરણને પોતાને અનુરૂપ બનાવી લીધું છે. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બાળકો, આજે આપણે અહીં સુધી જ રાખવાના છે. તો આજના આપણા 2 ટૉપિક પર્યાવરણના પ્રકાર અને માનવ નિર્મિત પર્યાવરણ, તો એ આપણે યાદ રાખવાનું છે. બાળકો, આજે આપણે જે શીખી ગયા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો આજે આપણે પહેલો ટૉપિક શીખ્યા પર્યાવરણના પ્રકાર. તો પર્યાવરણના કેટલા પ્રકાર છે? 2 છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. ત્યારબાદ કુદરતી પર્યાવરણના કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? તો જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. ત્યારબાદ અજૈવિક ઘટકોમાં ભૂમિ એટલે કે મૃદાવરણ, જળ એટલે કે જલાવરણ અને હવા એટલે વાતાવરણ. તો આમ 3 આવરણોનો સમાવેશ એ અજૈવિક ઘટકોમાં થાય છે. અને સજીવ સૃષ્ટિ, જેનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે. કહેવાનો મતલબ બાળકો, આ જૈવિક ઘટકોમાં એ જીવાવરણનો સમાવેશ થાય છે, એટલે કે તમામ જીવસૃષ્ટિ. ત્યારબાદ બાળકો, આપણે શીખ્યા માનવ નિર્મિત પર્યાવરણ, કે માનવી પોતે પર્યાવરણ સાથે આંતરક્રિયા કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. આદિમાનવ કાળમાં તેની જરૂરિયાતો પણ મર્યાદિત હતી, પરંતુ સમયે સમયે જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ પરિવર્તનો આવતા ગયા, જેના કારણે અગ્નિ, ચક્ર, ખેતીની શોધ, પશુપાલન અને અંતે ઔદ્યોગિક ક્રાંતિ પણ થઈ અને ઉત્પાદનમાં વધારો થયો. ત્યારબાદ માનવ નિર્મિત પર્યાવરણ એ બીજા કયા નામે ઓળખાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણના નામે. તો બાળકો, આજે આપણે જે શીખ્યા એમાં તમને ખૂબ મજા આવી હશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આગળનું શીખવાના છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ.